જન્મ મરણના દાખલામાં અટક આગળ પાછળનો ઘણો ક્રાઇટેરિયા મુશ્કેલ બનતો જાય છે. જેના રિલેટેડ ઘણા વિડીયો બનાવ્યા, જેમાં જણાવેલ છે કે અટક તમારે આગળ લખવી કે પાછળ લખવી, અને એના રિલેટેડ ઘણા પરિપત્રો પણ આવેલ છે. છતાં પણ ઘણા લોકો એવું કોમેન્ટ કરે છે કે સાહેબ નથી થતું, બસ તમે તો વિડીયો બનાવ્યો છે. ઘણા લોકો મને કોમેન્ટમાં જણાવતા હોય છે, પછી કે ઇન્સ્ટાગ્રામ પર મને ડીએમ કરતા હોય છે કે તમે તો પરિપત્રો બતાવો છો, પરંતુ એને હાથીને થતું નથી અથવા કરતા નથી. એવા લોકોના મને જે તે અભિપ્રાયો છે મળતા હોય છે. તો અહીંયા હું તમને જણાવી દઉં કે અહીંયા એક હું ફોટો છે ને હું બતાવું છું. એ ફોટો તમે જોજો. એમાં ચોખ્ખું લખેલ છે કે અટક છે તમારે આગળ લખવી હોય તો જે તે ફોર્મ, જે પરિશિષ્ટનું જે ફોર્મ આવે છે, જે તમે જન્મના દાખલા લેવા માટેનું જે ફોર્મ છે, ત્યાં તમારે સ્પષ્ટ ઉલ્લેખ કરવો કે અટક આગળ લખવાની છે પાછળ. એટલે કે જો તમે કોઈ ઉલ્લેખ નથી કરતા તો અટક એ પાછળ જ લખી દેવામાં આવશે. એ જનરલ ફોર્મેશન પ્રમાણે જો તમારે અટક આગળ કરવાની છે તો એના માટે તમારે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો કે મારે અટક આગળ જોઈએ છે, અને પછી જો જે તે તમે સુધારો થઈ ગયો છે એના પછી તમારી કોઈ દલીલો સાંભળવામાં નહીં આવે. આ જે ફોટો છે ને એ મહેસાણા મહાનગરપાલિકામાં લગાવેલ છે, એટલે તમે સમજી શકો છો કે મહેસાણા મહાનગરપાલિકામાં તમારી જે અટક આગળ છે કે અથવા પાછળ એ પ્રમાણે જે તે પરિપત્રો છે એ આધીન એ તમારી જે અટક છે એ આગળ કરી આપવામાં આવે છે. પરંતુ હું અહીંયા લોકોને ગુજારિશ કરીશ કે 5-10 વર્ષનું જે તે બાળક છે તો એમાં તમે જોશો તો શૈક્ષણિક બધા ડોક્યુમેન્ટ છે એમાં પણ અટક પાછળ કરવામાં આવી છે. તો જે 10 વર્ષની ઉંમરની આસપાસ અથવા 12મું ભણતા હોય એ સુધીની જે ઉંમરના બાળકો હોય તો એમની અટક છે પાછળ રાખવી એ સારી યોગ્ય રહેશે. પરંતુ જે લોકોની ઉંમર થઈ ગઈ છે, એટલે કે 20, 25, 30 વર્ષ થઈ ગયા છે, તો એમને જે તે બધા ડોક્યુમેન્ટમાં અટક છે એ આગળ જ હતી. તો એ પ્રમાણે તમે જન્મના દાખલા અથવા આધાર કાર્ડમાં જે તે તમે અટક આગળ રાખો તો એ સારું રહેશે. અહીંયા મારો આ વિડીયો બનાવવાનો મોટો એટલો જ હતો કે ઘણા લોકો બસ આ એક જ વાત જણાવે છે કે થતું નથી. તો અહીંયા હું જે પરિપત્ર છે ને એ આપણે ટેલિગ્રામ પર અપલોડ કરી દીધેલો હતો, છતાં પણ તમને નથી મળતો. તો પછી અહીંયા હું ફરીથી એ જે પરિપત્ર છે એ વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દઈશ, જેથી તે અનુસંધાને તમારે અટક આગળ કરવી છે પાછળ કરવી છે એ અનુકૂળતા પ્રમાણે તમે જે તે તમારા જન્મ મરણના દાખલામાં જે તે અટક આગળ પાછળ કરાવી શકશો.